વાવથરા જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે ચલાવવામાં આવતું ઓપરેશન સુદર્શન સતત યથાવત રાખવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત આજે થરાદ પોલીસ દ્વારા અભેપુરા વિસ્તારમાં ડ્રોનની સહાયથી સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસને મળેલી બાતમીના આધારે દશરથભાઈ સુબાભાઈ ઠાકોરના રહેણાંક સ્થળે રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન દેશી દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતો અંદાજે 30 લીટર વોશ મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી જરૂરી મુદ્દામાલ જપ્ત કરી દશરથભાઈ સુબાભાઈ ઠાકોર વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે। આ કાર્યવાહીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાતા દારૂના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। ખાસ કરીને વાવથરા જિલ્લામાં તમામ બુટલેગરોમાં પોલીસની આ નવી અને કડક કાર્યવાહીથી ભયનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। વાવથરા જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દારૂબંધીના કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઓપરેશન સુદર્શન અંતર્ગત આવું અભિયાન આગળ પણ સતત ચાલુ રહેશે।